ખોટું બોલવું જ તે હું કામ જે છે ઈ જ કહો છે ને ન આવડતું ન કરાય પણ હવે છે ને હવે નહીં કરીએ બાપા માફ કરી દેજો અને હવે છે ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આમ જો નારિયેળ પાણી મને તોડતા નહોતું આવડતું ને તે મમતાએ નારિયેળ પાણી તોડ્યું અને મમતાએ પેલું એવું નારિયેળ પાણી તોડ્યું જેમાંથી શેષ નીકળ્યું મસ્ત આમાંથી જે પાણી નીકળ્યું ને એ એટલું ગળ્યું હતું ને કે એમ થાય કે પીધાત કરવી પણ અડધો ગ્લાસ જ નીકળ્યો કેમ કે શેષ થઈ ગઈ આમાં તે મમતા કે ગમે એમ કરી કે આ મલાઈ તો જાવા તો દેવી જ નથી અમારે પાસે તોડવાનું ખાલી હથિયારમાં આટલું જ હતું મમતાએ હથોડી વડે ઘાણ કાઢ્યો આ શ્રીફળનો આપણાથી બળ થાય એમ નહોતું મમતા કે લાવો હમણાં ઈ કે કા ભલે એક વાગ્યો મલાઈ હજી કાઢ દેતી જા એટલે હું નિરાતે ખાવ પછી તું જા નકર હું કાલથી સાસ નહીં આપું તારે મને રોજ શ્રીફળ ઓલું કહી દેવું પડશે મમતા નકર હું સાસ નહીં આપું જો લ્યો તઈ રોજના 30 રૂપિયાનો બસાવ થાય મારે ભાઈ સાસ નાખી દેવી પડે થોડીક પાણી નાખી દેવી થોડીક ઈ ખાઈને થોડી ગમે ખાઈને કા મલાઈ મારે એકલા થોડી એને આપીશું જો ડાયરેક્ટ સીધી સોપડીમાં બેઠીશું અને આપણે છે ને એ મોમોસ બનાવતી ગાજર હારા ન મળ્યા ને એટલે મેં છે ને બટેકા ને વટાણા લેતી આવી સમોસા કરી નાખું એમ ઝીણું ટાઈટ ખાવું હતું અલગ તો મેં કીધું સમોસા કરી નાખું કા મમતા હા ધોવા પડશે ને હા ધોઈ નાખો બટેટા છે ને સમોસા આવડતા નથી પણ કઈ વસ્તુ ન ખાય ને એવી કઈ તમને ખબર હોય ને તો તમે કમેન્ટ કરજો પણ મારી પાસે જેટલી વસ્તુ છે ને એટલે આપણે સમોસાનું નામ દઈને કરી નાખવાનું છે બાકી એમાં બટેકા ને સુંદર સિવાય કાંઈ નથી કરવાનું છે મને ખબર જ નથી સમોસા કઈ વસ્તુ આવે એમ 30 કિલો બટેકા છે કા મમતા હા મમતા ઘડીક લપ કરી ઈ કે છે ને પસાના 2 કિલો આપજો પણ મારે 2 કિલો લેવા નથી અને ઓલા કે 2 કિલો લ્યો ને તો પસાના આપું કિલો લ્યો ને તો તરી ના તે અમાર બટેકા હમણાં તો પછી રાજ એમ કે નકરા બટેકા ને માહે પડી ગઈ તમે કિલો જ લીધા 5 નું નુકસાની દઈ મમતા સમોસા આપણે ફ્રીમાં નથી ખવડાવવાના એને વટાણા આપ્યા છે ફોલવા અને છે ને મમતાને કમેન્ટ કરો ને કે મમતાને કયો રેસીપીના વિડીયો કરે તો મમતાને ઘણું બધું ખાવાનું સારું બનાવતા આવડે છે હું કહું જ છું એને રેસીપીના વિડીયો શરૂ કરી જો એમ જોરદાર હાલે કા મમતા રેસીપીના અલગ ચેનલ બનાવી છે આપણે આમાં રેસીપીના અને આપણે ફાયદો કેટલો થાય આપણને બનાવતા આવડે તો ખરું જોઈ જોઈને એનામાંથી બનાવી નાખીએ કા કમેન્ટ કરજો મમતા બનાવે ચેનલ નોખી કે એની જે ચેનલ છે એમાં રેસીપીના શરૂ કરે કમેન્ટ તો કરે છે હા કે મમતાને નવો ફોન ઘરે લઈ ગયો ઘરે બનાવે એમ કરી દેજો ચાલુ હો અમારા ઘણી કમેન્ટ આવે છે બધાની મમતાને ફોન આપો ઘરે બનાવે એમ રેસીપી વિડીયો બનાવે રાખે એમ એમાં જો વટાણા બાંધીને નાખી દીધા બફાઈ જાય છે આ બાજુમાં હાંડો પડ્યો મેં કીધું હાંડો તો ખાલી છે મમતાને કહું છું મમતા કહે છે હું લાવો પાણી ભરી દઉં તે હું શું કહું મેં કીધું આજ નથી ભરવાનું આજ તો ભરેલું છે હાંડો ખાલી છે બોલો સમોસામાં કોઈ બી હોય કે ન હોય કહેજો તો જરાક ના બેન જરીક કોઈ બી નાખવાની હોય કપડાં ભીના છે આજ વાદળા જેવું વાતાવરણ છે કે નહીં એટલે કપડાં કાંઈ છે ને લેવાના થતા નથી ઘડીક વાહરવા દી ભલે રહ્યા બધી ન નાખવાની આપણે મંચુરિયમ ન કરવું મંચુરિયમ ખાવું કે હે મંચુરિયમ ન આવડે બોલો આમ ઘરે ન બનાવી દુકાન જેવું તો કાંઈ બને જ નહીં તે પછી છે ને લોંદો જેવું થઈ ગયું હોય ને તે રાસ તો ખાય જ નહીં તે આપણે શું કુકડામાં નાખવા હાટું બનાવવું હા અમારા એઠવાડું બધા કુકડામાં નાખે એટલે એમ નહીં અમે અત્યારે આ ગાળી નાખી અમારે તો ઊભું ટોયલેટ છે નો ચાન્સ પણ એમ કે સારું ન બને તો કોઈ ન ખાય આપણે શું કરવાનું ઘણી વાર અમે ટ્રાય કરી બનાવવાની પછી છું જ નહીં બટેકાનો હાવ સૂંદો થઈ ગયો આમ જો મેં 2 સીટી વધારે કરી નાખી જો હવે અહીં લસણ ને બધું ફોલાઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે કા બનાવી નાખો ને સમોસા બનાવી નાખે જો બધો મસાલો તૈયાર થઈ ગયો છે આ તૈણે અહીંયા રમે છે જો જોઈ નો સમોસા ખાવા બટા હા મમતા એ બધા જો બટેકાને એવું ખોલે ત્યાં મારે લોટ બાંધવાનો છે આમાં મીઠું મરચું હળદર તેલ બીજું શું હોય મમતા હળદર એલા સમોસા પાછું બોલાઈ ગયું સમોસા બનાવવાના છે આમાં કાંઈ નહીં તેલ મીઠું અને લોટ એટલું નાખવાનું ને હાલો બટેકાનો હાવ એટલે હાવ ભૂકો થઈ ગયો છે સૂંદો થઈ ગયો છે અને મારું કામ છે ને આવું જ હોય કાકનું કાક બગડી જાય શું કરશું હવે એમ તો સમોસા સારા થાય સુગંધ સારી આવે છે મસાલાની
મેં તો લોઠે ઢીલો બાંધી દીધો. ઢીલો થઈ ગયો, બાંધ્યો તો નહીં પણ કાં ઢીલો લાગે છે મમતા? હા થોડોક છે જય દ્વારકાધીશ, કેમ છો? મજામાં ને? મમ્મી સમોસા બનાવે છે અને મને કાઢવાની ભૂખ લાગી છે કાકડીની. કાકડીની હે કકડીને ભૂખ લાગી એમ? કેવી ભૂખ લાગી? કાકડીને મમતા પેપર માંગે છે, પેપર આપો એમ કહે છે. કયું પેપર આપું? હે ન્યૂઝ પેપર. આમાં અમે રાખ્યું છે પેપર પીડા છે. જો બસ જોવો રહોડા ને એટલે જોવો તો ઓલા પણ એથી શરૂ કરીને અહીંયા સુધી છે. હું ભૂલાઈ ગયું? ધાણા નાખવાનું ભૂલી જાય એમ કહે છે. બધા સમોસા ભરીને કમ્પ્લીટ કર્યા છે અને મારે જાય ઊભા ઊભા છે ને સમોસા તળવાના છે જેવા થયા એવા. જો મસ્ત મજાના સમોસા તૈયાર કરી નાખ્યા છે અને જો દી આથમી જો છે. દીવાબત્તી નથી કર્યા અમે, પણ અમે છે ને મંદિરમાં સમોસું મૂકી દીધું છે. કાં હાલે ને? હાલે. કેમ કે હવે છોકરા ઉતાવળ થયા છે, મેં કીધું હાલે ને ખવડાવી લેવી ને આપણે હારો ખાઈ લેવી. મસ્ત સમોસા છે તો હાલો આવી જાઓ. કેવા બન્યા જરાક કહેજો તો. આ જોરદાર સમોસા બનાવવામાં મારી એકલીનો ક્યાં હાથ છે? મમતા ભાભી બનાવરાવ્યા છે તો આપણે મમતા ભાભીને કીધું જેટલા ખાવા એટલે અનલિમિટેડ ત્રણેય ખાઈ લ્યો અને પછી દેવ છે કે નહીં ઘરે તો દેવ હાટું લેતા જાય એમ. ખોટું બોલવું જ તે શું કામ? જે છે એ જ કહો. બગડી ગયા છે સમોસા. સૂંદો છે ને બટેકા વધારે બફાઈ જાય એટલે સૂંદો એકદમ ઢીલો થઈ ગયો છે. એટલે સૂંદો જો આવો થઈ ગયો છે અંદર. આ એકદમ ઢીલો થઈ ગયો જો સૂંદો છે ને. અને આ ખાવી ને આપણે આમ ખાતા હોય ને આમ બટકું આમ ખેંચીને તો આ સૂંદો છે ને આમ હેઠો પડી જાય છે. પડ્યો ને આમ હેઠો પડી જાય છે. જો કે અમે પેટ ફૂલ કરી નાખ્યું છે. મહેમાન હોય ને તો આ સમોસા ન હાલે એમ હું કહું છું. બીજું કાંઈ નથી કહેતી. ઘરે હાલે ખાવામાં, મહેમાન હોય તો હાલે નહીં આવા સમોસા. કોઈક વાતું કરીને વયા જાય બસ. આવા દાવડે કાંઈ છે નહીં. અમથું તો વીડિયા કરે. એક સમોસો બનાવતો આવડ્યું નહીં. કા શિરાક બગડી ગયા ને સમોસા? શિરાક તોય વખાણ કરે છે. એમાં એમ થાય શિરાક કે મારે તૈયાર ખાવું વધારે હું માથાકૂટ કરવી. બાકી આ દેખાવમાં તે જુઓ જેવા લાગે એવા પણ બગડી ગયા છે. બગડી ગયા છે પણ છે ને ન આવડતો ન કરાય. પણ હવે છે ને હવે નહીં કરીએ બાપા, માફ કરી દેજો. અને હવે છે ને નીચેવાળી દીદીએ બિરયાની ઓર્ડર કરી હતી તો એણે 2 ચમચી ખાધી, બાકીનો આખો ડબ્બો પડ્યો છે. તો ભગવાને તમારે સામું જોયું. તમે નકર ભૂખ્યા જ રહે. સમોસા સારા બન્યા નથી ને તો જુઓ બિરયાની થઈ જશે.